અમદાવાદના નિકોલ વિસ્તારમાં ખોડિયારનગર ખાતે પતિએ તેની પત્ની પર છરી વડે જાનલેવા હુમલો કર્યો. નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, સમૃદ્ધ ગુજરાત ન્યૂઝ સત્યની સંગાતે. એક નજર આજના મુખ્ય સમાચાર પર. અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલ ખોડિયારનગર ખાતે પતિએ તેની 27 વર્ષીય પત્ની પર જાહેરમાં છરી વડે હુમલો કરી છરીના અસંખ્ય ઘા મારી દીધા હોવાની ઘટના સામે આવી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આરોપીની ઓળખ મયંક પટેલ તરીકે થઈ છે. મયંક પટેલે દૂધસાગર ડેરી પાસે એક દુકાનની બહાર તેની પત્ની પર હુમલો કર્યો હતો, જ્યાં તેણે તેની પત્નીના ગળા અને હાથ પર છરીના અનેક ઘા ઝીકી દીધા હતા અને ત્યારબાદ તે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટનાને પગલે આસપાસના લોકો તાત્કાલિક અહીં દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી, જે બાદ ઘાયલ મહિલાને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ દંપતીએ આશરે 1.5 વર્ષ પહેલાં પ્રેમ લગ્ન કર્યા હતા અને સાથે રહેતા હતા, પરંતુ સાસરીય પક્ષના કથિત ત્રાસને કારણે મહિલા છેલ્લા 4 મહિનાથી તેના પિયરમાં રહેવા આવી ગઈ હતી અને ગઈકાલે મહિલા કોઈ અંગત કામ માટે બહાર નીકળી હતી. તે સમયે મયંક પટેલે તેને રોકી હતી અને શરીરના ઉપરા છાપરી ઘા ઝીકી દીધા હતા. હાલમાં યુવતીની અસારવા સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને યુવતીને ગળા અને ખભાના ભાગે 75 ટાંકા લેવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટનાના હચમચાવી દેતા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ત્યારે આ અંગે નિકોલ પોલીસે ગુનો નોંધી આરોપી મયંક પટેલને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. જય હિન્દ, જય ભારત.